ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ રામાયણની એ સદીઓ જૂની ગાથામાં જેની વાર્તા આજે પણ એટલી જ પ્રેરણાદાયક છે. ખબર છે, આ ખાલી એક વાર્તા નથી, આ તો જીવન જીવવાની એક રીત છે. એક એવી ગાઈડબુક જે આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે પણ સાચા રસ્તા પર કેવી રીતે ચાલવું. તો આ મહાન ગાથાની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે એક આદર્શ રાજકુમારના જીવનથી, જેમનું નામ હતું રામ. તો અયોધ્યાના રાજા હતા દશરથ, અને એમને ત્યાં 4 પુત્રો હતા. એમાંના એક શ્રીરામ, જેમને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. અને એમનામાં જે બાળપણથી જ ગુણો હતા ને, વિનમ્રતા, બહાદુરી અને વડીલોની વાત માનવી, આ જ ગુણો એમના આખા જીવનનો પાયો બન્યા. હવે યુવાનીમાં જ શ્રીરામની દિવ્ય શક્તિની પહેલી મોટી કસોટી થઈ. ક્યાં? મિથિલામાં. ત્યાં એમણે ભગવાન શિવનું એ દિવ્ય ધનુષ્ય તોડ્યું જેને કોઈ હલાવી પણ નહોતું શકતું, અને માતા સીતાનો હાથ જીત્યો. અને સાચું કહું તો આ કોઈ સામાન્ય પરાક્રમ નહોતું, એ તો જાણે એમના દિવ્ય અવતાર અને ભવિષ્યમાં એ શું કરવાના છે એની એક જાહેરાત હતી. બધું એકદમ સરસ ચાલી રહ્યું હતું, પણ કહેવાય છે ને કે કિસ્મત કંઈક અલગ જ વિચારે છે. એક વચન, માત્ર એક વચન, રામના જીવનની દિશા હંમેશા માટે બદલી નાખવાનું હતું. ચાલો જોઈએ કે આખરે એવું તો શું થયું. જુઓ, રામના રાજ્યાભિષેકની તો બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. આખું અયોધ્યા ખુશી મનાવી રહ્યું હતું. પણ બરાબર એ જ સમયે રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે એમના 2 જૂના વરદાન માંગી લીધા. અને એમની માંગણીઓ કેવી હતી? એકદમ આઘાતજનક. પહેલું, એમના દીકરા ભરત માટે રાજગાદી, અને બીજું, રામ માટે પૂરા 14 વર્ષનો વનવાસ. અને રામે શું કર્યું? કોઈ વિરોધ નહીં, કોઈ સવાલ નહીં. બસ પોતાના પિતાના વચનનું સન્માન કરવા અને ધર્મનું પાલન કરવા એમણે હસતા મોઢે રાજમહેલ છોડી દીધો અને વનવાસ સ્વીકાર્યો. અને એકલા નહોતા ગયા, એમની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ પણ વનવા ગયા. શરૂઆતમાં તો વનવાસનું જીવન એકદમ શાંતિથી પસાર થઈ રહ્યો હતો. પણ આ શાંતિ એ લાંબો સમય ટકવાની નહોતી. હવે વાર્તામાં એ વળાંક આવે છે જ્યાંથી મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે, કારણ કે હવે અધર્મનો પ્રવેશ થવાનો હતો. લંકાનો રાજા રાવણ ખૂબ જ શક્તિશાળી, પણ એટલો જ અહંકારી. એણે શું કર્યું? સાધુનો વેશ લઈને આવ્યો અને ધોખાથી માતા સીતાનું અપહરણ કરી લીધું. આ એક એવું અધર્મી કામ હતું જેણે આવનારા એક ભયંકર યુદ્ધના બીજ વાવી દીધા. હવે આટલા મુશ્કેલ સમયમાં રામ અને લક્ષ્મણ એકલા નહોતા. એમની શોધ દરમિયાન એમની મુલાકાત થઈ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી સાથે અને વાનરરાજ સુગ્રીવ સાથે. અને બસ આ મુલાકાતથી જ એક એવી મજબૂત ટીમ બની, એક એવું ગઠબંધન રચાયું જે રાવણના મોટા સામ્રાજ્યને પડકારવા માટે ખૂબ જ જરૂરી હતું. તો હવે સેના તૈયાર હતી અને લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું: માતા સીતાને રાવણની કેદમાંથી છોડાવવા અને અધર્મનો નાશ કરવો. તો ચાલો જોઈએ કે આ મહાન વિજય કેવી રીતે મેળવાયો. સૌથી પહેલાં તો વાનર સેનાએ એક અદ્ભુત કામ કર્યું. એમને વિશાળ સમુદ્ર પર એક પુલ બનાવ્યો, રામ સેતુ. અને પછી શરૂ થયું લંકા પર આક્રમણ. એવું ભયંકર યુદ્ધ થયું ધર્મ અને અધર્મ વચ્ચે. અને અંતે શ્રી રામે રાવણના અહંકારનો નાશ કર્યો અને માતા સીતાને મુક્ત કરાવ્યા. આ હતી અધર્મ પર ધર્મની જીત. યુદ્ધ પૂરું થયું અને સાથે જ 14 વર્ષના વનવાસનો સમય પણ પૂરો થયો. હવે આ કહાણી એના અંત તરફ આગળ વધે છે. પણ આ માત્ર અંત નથી, આ તો એક નવી, એક આદર્શ શાસનની શરૂઆત છે. પૂરા 14 વર્ષ પછી રામ, સીતા અને લક્ષ્મણ પાછા ફર્યા અયોધ્યા. અને આખું નગર એમના સ્વાગતમાં ઉમટી પડ્યું. એમનો ખૂબ જ ભવ્ય રાજ્યાભિષેક થયો અને આખરે જે એમની નિયતિ હતી એ પ્રમાણે તેઓ અયોધ્યાના રાજા બન્યા. અને શ્રી રામના શાસનને શું કહેવાય છે? રામરાજ્ય. અને આ છે ને, એ ખાલી એક શબ્દ નથી, એક વિચાર છે, એક આદર્શ છે. એક એવો રાજ જ્યાં કોઈ દુઃખી ન હતું, કોઈ ગરીબ ન હતું, જ્યાં દરેક વ્યક્તિ સુખી અને સુરક્ષિત હતી. સાચું કહીએ તો એક આદર્શ શાસન કેવું હોવું જોઈએ એનું આનાથી મોટું કોઈ ઉદાહરણ નથી. તો આ આખી ગાથામાંથી આપણને શીખવા શું મળ્યું? એનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે જીવનમાં પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય,
જો આપણે સત્ય અને ધર્મના માર્ગ પર મક્કમ રહીએ તો અંતમાં જીત આપણી જ થાય છે, હંમેશા. ખરેખર રામાયણ તો જ્ઞાનનો એક એવો સાગર છે જેનો કોઈ અંત નથી. આજે તો આપણે એમાંથી બસ એક નાનકડી ઝલક જોઈ છે. આ મહાકાવ્યનું દરેક પાત્ર, દરેક ઘટના આપણને કંઈ ને કંઈક શીખવે છે, અને આ શીખ આજે પણ આપણા જીવનમાં એટલી જ ઉપયોગી છે.